હવારથી હું હવારથી નહીં હું સોચી રહેલો હતો કાલે હવારથી મારે હું કોમેડી મારવાની હું રાખ્યું છે એમાં અચાનક તમને કાલે મેં તમને વિડીયો મોકલી દીધો નિકાટ રે મેં કીધું હતું ને કે લવકટ બેટા નિકાટ લવકાટ મેં કીધું હું પપ્પાનો વિડીયો ઉતારતી વખતે મને એક જ વસ્તુ મગજમાં હતી હું કે નિકાટ લવકાટ બેટ એ મ્યુઝિક વર્ષોથી એ ગીત બી દેખ્યું નહોતું ને ભાઈ તો ખાલી તમને વિડીયો મોકલીને મેં છે ને લવ કાનફેટ સ્પેશિયલ મેં કીધું ભાઈ કરી મેં કીધું સંગીત ઈબાને સાંભળું મેં કીધું ઈબાને ગીત બી દેખાય તે મેં કીધું પપ્પાને કીધું છે કે મેં લવ કાનફેટનું દેખીને કર્યું તો મેં કીધું મેં શું કર્યું છે મેં શું સોચ્યું લવ કાનફેટમાં હું આવે છે એ તો મેં મને યાદ હોવું હતું એને મેં કઈ ખુશીમાં મેં કીધું પપ્પાને કહી તો દીધું પણ હું કોઈ કીધું દેખો તો કરી ગીત એ બાને મેં કહું મારે સંગીત બી સાંભળવા થાય મૂળ ફ્રેશ થાય એક ગીત મેં કીધું સાંભળું બધું દેખીને મને ખબર પડી મેં આ ગીત હારે હું પપ્પાનો આપણો વિડીયો મેં પપ્પાના શૂઝ ને પપ્પાની જીન્સ ને પપ્પાનું ટી શર્ટ ને તમારું બગાડી ગ્લાસ બરાબર મેં કીધું આ ગીતને હારે નિકાટ હારે હું મેં કીધું કઈ ખુશીમાં મેં કીધું કે અહીંયા મેં કીધું પપ્પાને ઉળીને કીધું કે ભા તમારો વિડીયો બનાવતી વખતે છે ને અહીંયા કબીર મહેતાનો વિડીયો બનાવતી વખતે મારી અંદર એક જ વસ્તુ આવતી હતી હું કે લો કાનફેટ મેં કીધું એને તો સ્ટાર્ટ થાય છે ને પછી તો અવડા બૂટ સડાવીને આવે છે મારા લબડેલા બૂટ અને એ ઓલું કાંકીને પહેર્યું હોય છે ને હું નહીં ટીટીએલ છાપ પ્રજાતિ લાગે એમાં હું ઓલી હિરોઈન હોતને આવે છે ને એ લોકોને કચરાના ડગ પાણીથી બેને કાઢે છે મેં કીધું કે મેં હા એ મને ઇમેજ મગજમાં એ સંગીતને કારણે કદાચ 90% સંગીત એ તો અત્યારે મને સંગીતનું ગમે છે ને બરાબર એક ટાઈમ એવો આવશે હું કે હું ધ્યાન દઈને એ સંગીત બી આપણે બતાવીને તો તમને બીજે દિવસે એવું કહ્યું એ સંગીતમાં બી મેં હું કઈ ખુશીમાં મેં બી સંગીત કદાચ એ ગીતનું સંગીત અને એના શબ્દો અને એનું ગીતનું ઓલું ગોતતી હોઉં છું ને એના ક્યારેક કે એઝ લોંગ એઝ યુ આર હિયર વિથ મી નથિંગ કેન ગો રોંગ ટુ નાઇટ માય લવ જસ્ટ કેન રાઇટ એ અડધા હું આવે છે ને ગોખવાની કોશિશ કરતી હોઉં છું બરાબર પણ મને ખબર પડી મેં ઉલળીને ખુશીથી મને તો શું કે મેં મહાન કામ કરી લીધું હું પપ્પા મારી ઉપર ખુદ થઈ જાય હું કે હું એમ કહું ને કે પપ્પા મેં તમારો વિડીયો ઉતારતી વખતે નિકાટનું મગજમાં હતું કે લવ કાઢ તો મેં કીધું પપ્પા એમ કહીએ કે હું કે મારી છોકરીની અંદર હાઈ સ્ટાન્ડર્ડ વસ્તુઓ ગોતવાની આદત આવી છે હાઈ જરાક આમ એટલે ટૂંકમાં જે પ્રકારની ઓલી કમાન્ડો કોન્સેપ્ટ ને ઓલી આર્મી ડિસિપ્લિન મારા બાળકોને હું તો તમને એમ કે એનું બરાબર તો એમ કે આની અંદર મારી ઓર્ડરની અંદર બી એવું આવે છે એમ થોડુંક સિરિયસનેસ થોડુંક આમ વ્યવસ્થિત મારી તો જિંદગી મેં કીધું હું આવા ઉદાહરણો પપ્પાને હું મારી પર માન થાય કે હું લઈ તોડી આવું તો નિકાટર કે લવ કાનફેટ ને કંઈ ખુશીમાં આપણો જીન્સ ને ટી શર્ટ ને આપણો વિડીયો ને યાર બખાટી બ્લાસ્ટ ને શૂઝ ને એને લવ કાનફેટ અરે એ લવ કાનફેટ થઈ ગઈ એનું એનું ખતરનાક એકદમ ડેન્જરસ અને એમ હા કે પપ્પા તમે એમ કીધું પપ્પા એમ કહે કે હું કે ભાઈ એ લેક કાટ એને સ્ટાઇલ કહેવાય છે એને ઇંગ્લિશ એટીટ્યૂડ કહેવાય છે ભાઈ એને મોડર્નિઝમ કહેવાય છે ભાઈ મોડર્નિઝમ આ વસ્તુ અહીંયા તો તારા પપ્પાનો વિડીયો ઉતારો છો ને એ છે મોડર્નિઝમ ને એ નથી લવ કાનફેટ મોડર્ન તો મેં કીધું હું તો સાબાસી હાટવામાં આવતું હશે ને કે પપ્પા મને સાબાસી આપે મેં કીધું હું ક્યાં આવતું પ્રદર્શન કરવા તો શું થાય ખબર નહીં ભાઈ હાલો કોઈ છે પણ મત્તે ના લાગેલા હતા બા આજે બી તમે મત્તે ના લાગેલા હતા આજે સાંજે બી તમે મત્તે ના લાગેલા હતા આજે સવારે બી તમે મત્તે ના લાગેલા ગુડ નાઇટ